આ મોટી ઇમારતો જોઈને તમને લાગશે કે આ કોઈ મોટી સિટી છે, પણ આ કોઈ સિટી નથી. આ ભુજથી 53 કિલોમીટર દૂર આવેલું કચ્છનું એક ગામ છે. જી હા મિત્રો, આજે હું ફરવા આવી છું માંડવી તાલુકામાં આવેલા 9000 ની વસ્તી ધરાવતા ગામમાં, જે ગામનું નામ ગઢ પરથી સ્ટાર્ટ થાય છે. અને ત્યાંનો ગઢ એવો કે જ્યાંથી આખા ગામનો વ્યૂ મસ્ત આવે છે. ગામના લોકોને ખબર પડી જ ગઈ હશે કે આ કયું ગામ છે. જે લોકોને હજી ખબર નથી પડી તો આ ગામ છે માંડવી તાલુકાનું ગઢસીસા ગામ. મને તો અહીં ફરીને બહુ જ મજા આવી અને ફરતા મને એવી ભૂખ લાગી કે વાત જ ન પૂછો. તો હું ગામમાં કંઈક સારું ખાવાનું ગોતતી હતી અને ત્યાં જ મને દેખાનું અને મને નવાઈ થઈ કે જલારામ વડાપાઉં હવે ગઢસીસામાં પણ આવી ગયું છે. જી હા મિત્રો, જલારામ વડાપાઉં ધ ટેસ્ટ ઓફ ભુજનો સ્વાદ હવે તમને ગઢસીસામાં પણ મળી જશે. ત્યાં તમને વડાપાઉંની સાથે સાથે સેન્ડવિચ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને બીજું પણ ઘણું બધું મળી જશે. અને ક્વોલિટી અને ટેસ્ટ એકદમ ભુજ જેવો જ છે. તમે મુલાકાત ના લીધી હોય તો જરૂરથી મુલાકાત લેજો જલારામ વડાપાઉં ગઢસીસાની.